હતો ને ગામમાં બધાને છઠ્ઠી નું, ક્યારે આવશે બધા? બસ બહુ મોડું થઈ ગયું, હવા 9 થઈ ગયા. મમ્મી બધા નવરા થાય તે આવે નથી, હજી બધા બિચારા જમતા હોય. જમીન નવરા થાય તે આવે ને 10 વાગે આવે. તમે ઉપાધિ કરો માં હું જીમકુડી બધાને ઘરે કહી આવ્યા, બધા આવશે. અને એવું લાગે ને તો હમણાં હીરુડીને બધાને બોલાવવા મોકલો. તારી ઢીંગલી હાટું તો મેં 3 જોડ કપડા લીધા છે, અને આને હીરુડીએ હોત બટા લીધા છે. 4 જોડે કપડા લીધા અને હાકડા લીધા છે અને કડલી લીધી તાર ઢીંગુ હાટું. માસીને બધું લીધું તો છે, પણ હુરમ ક્યાં મારી યાર બોલતી નથી. હુરમ તો મારી યાર હું કેમ એવી દુશ્મની રાખશો? હું તો તને મારી બેન જ માનું છું. તો મને બેન માનશો, પણ તો મારી દુશ્મન છો. મને દુશ્મન માન મને. આ તારી છોકરી મારી છોકરી, આપણી બેયની છોકરી છે. તારી છોકરી ક્યાંથી થાય યાર? 9 મહિના મેં પેટમાં રાખી છે. ભલે ને તે 9 મહિના રાખી હોય, પણ મને એટલી જ વાલી છે. ભલે ને હુરમ તે 9 મહિના રાખી હોય, પછી એ તો મારા જીવની ને. એમાં લોહી તો મારા જીવનું દોડે છે ને, મારા ઝોકલાનું, મારા કાનુડો. ક્યારનું એનું મોઢું જોવું છે, પણ ક્યાં વયો ગયો છે ગાંડો. હુરમ કઈ બોલતી નહીં, હું તેને બાતતી નહીં. લઈને ઘડી તેડવા દે મને. હોઈ ગઈ છે, પછી તેડજે, અત્યારે નહીં હો. અરે રે મારી ઢીંગુડી, મારી દીકુડી. તારી મમ્મી તો મને નહીં તેડવા દે, પણ તું મને બહુ વાલી છે મારી દીકુ. એના પેટની છે, કોઈ એનો બાપ અહીંયા બોલાવતો નથી મારા ઘરે. તોય નકટી અહીંયા આવે છે જડબારે. હુરમ એક વાત પૂછવી, તાર ભાભી કયું ગામની છે? મારા મમ્મી ની રહે છે ને બાજુનું ગામ છે, ત્યાંની સેવડી. હવે તેની શ્રીમત આવશે, એની બેબી આવવાનું છે. 3જો મહિનો જાય છે. એવું છે એમને શ્રીમત આવશે હવે એમ. હુરમ તું ગમે એટલી કોશિશ કરી લે મને મારા ઝોકલાથી અલગ કરવાની, પણ તું જિંદગીમાં ક્યારેય નહીં કરી. ઈ મને પ્રેમ કરે છે, હું એને પ્રેમ કરું છું. જેદી તેદી હું તારા ઘરમાં આવીશ, તેમ તારી હારે જ રહેવાની છું. એને મને કીધું છે કે હું તને રાખીશ. હવે મહેમાન બે જાય હીરુડી. ના ના, મને તાર પાસે ઉભી રહેવા દે. તારે ઘણી મને કાઢી મૂકીશ, પણ હું એમ તારી જિંદગીમાં જવાની નથી, હું મારા ઝોકલાને મૂકવાની નથી. અને એને મને બિચારાએ કીધું જ છે હું તને રાખીશ, એટલે બસ મને એની ઉપર વિશ્વાસ છે, એ મને રાખશે. અને સે ક્યાં હું એની હાથે ગિફ્ટ લાવીશું, મારે એની ગિફ્ટ દેવું છે, એનું મોઢું જોવું છે. ક્યાં હશે મારો કાનુડો? કેટલી વાર છે હવે? હુરમ બટા ક્યારે બધા આવશે? અમે તો આવ્યા ને ગાડીમાં હાકર મોકર બધા માઈને બેઠા ને થાક લાગ્યો છે આજ તો. હા મમ્મી હવે તૈયારી છે. બટા અત્યાર દિન અહીંયા મૂકી દીધા છે, તો અત્યારે લઈ લો ને, આમાં કઈક પડશે બટા. મારે ઈ જ કહેવાનું હતું કે આ પેંડા ક્યાં નામે મૂકી દીધા છે ને આમાં કઈક પડશે. બાપા મૂકી ગયો અંદર, જાવ ને ગોગડી બટા. જોગાભાઈ નું તમે જીવકુડી હાવ સટકી ગયું લાગે. ગોગડી બેન એનું સદા સટકેલું છે. વાંદરીની જડબાઈના પેટની કેવી મારી હામો જોવે છે. ડોળા ફોડી નાખું એમ થાય છે. વાંદરીની હામી ખોડાઈ ગઈ છે. નજર પાડશે માં ઢીંગુને. ગમે એમ કરી મારો ઝોકલો તો હું તારી પાસે લેવા નહીં છું. તારે એને છે ને મને બે ઓત પડશે, એની વગર હું જીવી નહીં શકું 1 મિનિટ. મારા ભાઈ કઈ ગયો હુરમ? મને નથી ખબર હો ગોગડી બેન. મને ખબર છે એ થાકી ગયા છે ને તે રૂમમાં હોતા છે. ગોગડી બેન તને બહુ બધી એની ખબર હોય કા? મને તો ખબર જ હોય ને. તારે એની ખબર નહીં રાખવાની હોય, એની ખબર રાખવાવાળા અમે બધા છીએ અહીંયા. હું તો ખબર રાખું જ ને, મારો જીવ છે મારો જીવ. એની વગર હું જીવિત નહીં શકું. કા મરી જાશ અને કા એની યાર જીવીશ. મારે પાસે 2 ઓપ્શન છે. હીરુડી એક કામ કરીને તું જાને બધાને બોલાવતી, એને બહુ મોડું થઈ ગયું, બોલાય વગર તો આવશે નહીં. જા બોલાવતી. હાલો પછી મોરેત વયું જાય સઠી, આપણે હટ પતાવી દઈએ. હા જાઓ હાલો ગોગડી બેન. હું ખાવું મજાનું? મારે છે ને ઉત્તાપમ ખાવા છે, અને બનાવી દો મસ્ત મજાના. હાલો પછી હાનનું આપણે દવાખાને જવાનું છે, ભૂખા પેટે જવાનું છે. બોજી હવે તારી નોર્મલ ડિલિવરી કઈ થાય એવું નથી. ડોક્ટરે કીધું સીઝર કરવું પડશે, નોર્મલ ડિલિવરી નહીં થાય તો ભૂખા પેટે જવાનું. એક ઉત્તાપમ તો ખાશ જ. એવું શું કરો છો? મને બહુ ભૂખ લાગી છે. તે કામ કરો, ડોક્ટરને ફોન કરીશું. આ ડોક્ટરને ફોન કરીને કહો છે કે આપણે બપોર પછી દાખલ થવાનું છે, તો ત્યાં સુધી હું ભૂખી ન રહી. આપણું બેબી પેટમાં પાટા મારે છે ભૂખા. અરે મારી ગાંડી, હાલ હું ડોક્ટરને ફોન કરું. હાલો ડોક્ટર સાહેબ. હા હું બોલું છું. હા હું એમ કહું છું મારા ઘરના હાલના દાખલ કરવાના છે, એનું સીઝર કરવાનું છે, અને એ ખાવું ખાવું કરે છે, ભૂખ લાગી છે એમ કે છે. તો જમવાનું દેવાનું કે શું દેવાનું? કાંઈ વાંધો નહીં. હા લીંબુ શરબત ને દૂધ ને એવું દેવાનું. હા બીજું કઈ નહીં દેવાનું. એને ઉત્તાપમ ખાવા છે. હા તે વાંધો નહીં. હાલો શું કીધું ડોક્ટરે? ડોક્ટરે એમ કીધું કે છે ને ઉત્તાપમ અડધાનું અડધું જરીક એમને ચખાડવા પૂરતી ખવડાવો, બાકી કાંઈ ખવડાવતા નહીં. આઈસ્ક્રીમ લાવી દો, પછી ઓલો નારિયેળ પાણી પાવ, લીંબુ શરબત પાવ, દૂધ ભાવે તો દૂધ, દહીં, પ્રવાહી પીવાનું કીધું છે. કાંઈ તને જાનું ખાવાની ના પાડી છે બકા. બનાવી દો હાલો મને. હાલ બનાવી દો.